આજના વિદ્યાર્થી જીવનમાં ઘણીવાર પરીક્ષાના સમયે બાળકોને જાત જાતના માનસિક ટેન્શન, પરીક્ષાઓની ગભરામણ અને સાથે સાથે મા બાપના પ્રેશરના કારણે પણ ઘણી બધી ચિંતાઓમાં ડૂબી જાય છે. આવા સમયે એ પોતે આ ચિંતા અને ટેન્શનમાંથી બહાર નીકળવા જાત જાતના રસ્તાઓ શોધે છે. ખરેખર બહુ સુંદર રસ્તો જ્ઞાની પુરુષોએ બતાવેલો છે કે જો આપણે રોજ હૃદયપૂર્વક પોતાની અંદર બેઠેલા ભગવાનને પ્રાર્થના કરીએ તો ખૂબ સુંદર રીતે આપણી ચિત્તની શક્તિઓ અનંત ગણી વધે છે. આપણે ક્યારેય બીજા વિદ્યાર્થીઓ સાથે, બીજા છોકરા છોકરીઓ સાથે આપણા માર્ક, આપણો કોર્સ કે એવી બધી કમ્પેરિઝનમાં જો ના ઉતરીએ તો ખૂબ સુંદર પરિણામ લાવી શકીએ છીએ. દાદા ભગવાને બહુ જ સુંદર એક પ્રાર્થના પણ બતાવી છે કે હે દાદા ભગવાન, આપ મારી અંદર બિરાજેલા છો, મને ભણવામાં સર્વોત્તમ યાદ શક્તિ આપો અને એ માટે મારી ચિત્તવૃત્તિના જે દોષો થયા હોય તેની ક્ષમા માંગુ છું. મારી ચિત્તવૃત્તિને શુદ્ધ કરો અને મારા ભણવામાં મને એકાગ્ર કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પ્રાર્થનાથી જ આપણું મનોબળ, ચિત્તની શુદ્ધિ ખૂબ સુંદર થાય છે અને પરીક્ષાના સમયમાં આપણે 90% લાવવા છે એવી તૈયારી કરો, 95% લાવવા છે એવી તૈયારી કરો, પણ રિઝલ્ટ આવ્યા પછી એની કોઈ માથાદીખમાં, એની કમ્પેરિઝનમાં બહુ ઊંડા ઉતરવું નહીં જોઈએ. જય સચ્ચિદાનંદ.